સુરેન્દ્રનગર જિલ્લાના ઠીકરિયાળા ગામે નાની સિંચાઈ યોજનાના કામોની સમીક્ષા કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ચોટીલા તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે નાની સિંચાઈ યોજનાના કામોની સમીક્ષા કરી હતી. આ તકે મંત્રીશ્રીએ નાની સિંચાઈ યોજનાના રિનોવેશન કામનું જાત નિરીક્ષણ કરી બાકી કામોની જાણકારી મેળવી હતી. તેમજ મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનો પાસેથી સિંચાઈ, પીવાના પાણી સહિતના પ્રશ્નો વિશે પૃચ્છા કરી સંલગ્ન અધિકારીશ્રીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત ભારે વરસાદને કારણે વરસાદની તળાવની આસપાસ થયેલ જમીનનું ધોવાણ તેમજ બુરાણ થયેલ જૂની કેનાલ પર સાફ સફાઈ તેમજ જરૂરી રિપેરિંગ કરી શરૂ કરશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમજ પીવાનું પાણી ગ્રામજનોને સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ત્વરિત જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનું હાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન ગ્રામ સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી, પદાધિકારી, સ્થાનિક આગેવાનશ્રીઓ તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બિનાઝ મલિંગ, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, સુરેન્દ્રનગર.